ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના સિટીલાઇટ વિસ્તારના બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખ રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અદ્ધર કરી દેતા 16થી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે। લોકોએ આક્ષેપ કર્યા છે કે વર્ષ 2020માં લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકિંગ કરાવ્યા હતા। ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અદ્ધર કરી દેવાયા હતા। એટલું જ નહીં પરંતુ એક ફ્લેટની ત્રણ ફાઇલો બનાવવામાં આવી છે, જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપતા પરિવારોના માથેથી છત ચીનવાઈ જવાની ભીતિ રહેલી છે, જ્યાં પરિવારોએ બિલ્ડરના સિટીલાઇટ સ્થિત નિવાસસ્થાને પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આ ઉપરાંત એક જ ફ્લેટની ત્રણ ફાઇલ બનાવી અન્ય લોકોને વેચી મારવામાં આવ્યા છે। એક રીતે બિલ્ડર દ્વારા પરિવારો જોડે છેતરપિંડી આચરવામાં આવી છે, જે મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવે તેવી માંગ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।